અંકલેશ્વર શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે પ્રોજેક્ટ નવજીવન અંતર્ગત માથા અને ગળાના કેન્સરના દર્દીઓ તથા સર્વાઈવર્સ માટેની સમુદાયનો પહેલનો આરંભ કરાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે IAS હસ્તે કેન્સર સેન્ટર બુકલેટનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, IAS અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલકાંત જેઠવા સહિત તબીબો, હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ અને કેન્સર સર્વાઈવર્સ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર નવનાથ ગવ્હાણેએ હોસ્પિટલની અદ્યતન તબીબી સુવિધાઓ અને સેવાઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્સરની સારવાર માત્ર દવા અને આધુનિક ટેકનોલોજી પૂરતી મર્યાદિત નહીં રહેવી જોઈએ, પરંતુ દર્દીને માનસિક, સામાજિક, ભાવનાત્મક સહયોગ પણ મેળવવો જોઈએ. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં કેન્સર અંગે જાગૃતિ, વહેલી તપાસ અને સમયસર સારવારને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ માનસિક સ્વાસ્થ્ય, તણાવ નિયંત્રણ અને પરિવારના સહયોગને પણ કેન્સર સારવારનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો. પ્રોજેક્ટ નવજીવન હેઠળ શરૂ કરાયેલી દર્દી સમુદાય પહેલમાં દર્દીઓ અને સર્વાઈવર્સ પોતાના અનુભવો શેર કરી શકશે તેમજ પરસ્પર માર્ગદર્શન અને માનસિક સહયોગ મેળવી શકશે. તમે એકલા નથી નો વિશ્વાસ આપવો આ પહેલનો મુખ્ય હેતુ હતો. હોસ્પિટલ દ્વારા કેન્સર સારવાર સાથે જાગૃત પુનર્વસન અને દર્દી સહાય ક્ષેત્રે કામગીરી વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મયંક ચૌધરીએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. આજે જેબી મોદી કેન્સર સેન્ટરમાં જે કમ્યુનિટી ફોર્મેશન જે કરવામાં આવેલ છે એ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ જો છે એક હોલિસ્ટિક એપ્રોચથી અંકલેશ્વર, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના જે કેન્સર પીડિત પેશન્ટો છે એની કઈ તરીકે આપણે સેવા આપી શકીએ એનું એક પગલું હતું. અને ફક્ત ટ્રીટમેન્ટ અને રેડિયેશન્સ એનાથી જ કેન્સર પેશન્ટનું આપણે કરીએ એનાથી આગળ જઈને એને કઈ તરીકે આપણે એક પ્રેમ અને અફેક્શનની ભાવના સાથે એક સાથે જોડાઈ શકે, સંસ્થા સાથે જોડાઈ શકે, એના માટે એક બહુ સરસ એક અભિગમ હતો. જ્યારે અમે સેન્ટર જોવા આવ્યા ત્યારે અહીંયા એડવાન્સ મશીનરી છે, ટ્રેન સ્ટાફ છે અને એના સાથે કમિટેડ લીડરશિપને લઈને આ સેન્ટર જો છે એ સેવા આપી રહ્યા છે. એમાં અમારે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પણ સપોર્ટમાં છે અને આગળ જઈને આપણા વિસ્તારમાં આવા કોઈ પેશન્ટોની ટ્રીટમેન્ટની જરૂરિયાત હશે કે સપોર્ટની જરૂરિયાત હશે એના માટે આ સેન્ટર એક સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે આગળ આવી રહ્યું છે એ બહુ સમાધાનની બાબત છે. અને એ બાબત હું જેબી મોદી કેન્સર સેન્ટરના ટીમને અને લીડરશિપ શુભેચ્છા પાઠવું છું.